હેલો ફ્રેન્ડ્સ, આજે હું એક ગુજરાતી ફિલ્મનો રિવ્યૂ લઈને આવ્યો છું જેનું નામ છે મિથોડા મહેમાન. મિથોડા મહેમાન એક 2025માં આવી એક રોડ ટ્રીપ ડ્રામા ઇમોશનલ મૂવી છે જેને ડાયરેક્ટ કર્યું છે ચિન્મય પરમારે. ચિન્મય પરમારે આનેથી પહેલાં વાંડા વિલાસ નામની એક ગુજરાતી મૂવીને પણ ડાયરેક્ટ કર્યું હતું. એ પણ એક કોમેડી મૂવી હતી. એના વિશે કોઈ બીજા વિડીયોમાં વાત કરશું, પણ આજે વાત કરીએ મિથોડા મહેમાનની. મિથોડા મહેમાનમાં બેસિકલી એક સ્ટોરી છે એક વ્યક્તિની જેનું નામ છે આદિત્ય, જેનું કેરેક્ટર યશ સોનીએ પ્લે કર્યું છે. એ સુસાઇડ કરવા માંગે છે અને એક ડ્રાઈવર છે જે કેરેક્ટર મિહિર રાઝાએ પ્લે કર્યો છે. એ બેસિકલી એક કેબ ડ્રાઈવર છે અને આ યશ સોનીને સુસાઇડ કરતા જોઈ છે. તો શું એ સુસાઇડ કરવાથી એને રોકશે અને શું એ સુસાઇડ કરી શકશે, એની આખી જર્ની છે. અને એક રોડ ટ્રીપ બતાવી છે ઉદયપુર સુધીની. તો બધા ઉદયપુર કેમ ઉપડ્યા છે એ તમને મૂવી જોઈને ખબર પડશે. તો અને એ લોકો સાથે હજી બે જાણ્યા વ્યક્તિ પણ જોડાય છે. આયુષ પટેલ અને મિત્ર ગઢવીએ રિસ્પેક્ટિવ કેરેક્ટર્સ પ્લે કર્યા છે. તમે આ બધું ફિલ્મમાં જોજો, તમને બહુ જ મજા આવશે. તો ફિલ્મની અગર સારી વાતોની અગર વાત કરીએ તો ફિલ્મ રોડ ટ્રીપ મૂવીની બેસિક માંગ શું હોય કે રોડ ટ્રીપ મૂવીમાં સિનેમેટોગ્રાફી સારી હોવી જોઈએ. અને સિનેમેટોગ્રાફી આ ફિલ્મની એકદમ ખૂબ જ સુંદર છે. ખૂબ જ તમને મજા આવશે. તમને એવું લાગશે કે તમે એ લોકો સાથે એક સફર પર નીકળ્યા છો, તમે ત્યાં ટેલિપોર્ટ થઈ જશો મૂવીમાં. એટલે ખૂબ જ સુંદર સિનેમેટોગ્રાફી છે. અને પ્રોડક્શન વેલ્યુ કહેવું પડશે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીએ ખર્ચો બહુ સારો કર્યો છે, કેમ કે આનેથી પહેલાં ઓર્ડેબસ પંડ્યામાં પણ પ્રોડક્શન ક્વોલિટી એક A1 હતી. તો ગુજરાતી મૂવીઝે બજેટ ઇન્ક્રીઝ કરવાનું ચાલુ કર્યા છે અને ખર્ચો કરવાનું સ્ટાર્ટ કર્યો છે. આ વાતથી બહુ ખુશ થયો. તો સિનેમેટોગ્રાફી પછી આ મૂવીની જે બીજી સરસ વાત છે એ છે આ ફિલ્મનો હિડન મેસેજ એન્ડ ટ્વિસ્ટ. આ ફિલ્મ જોઈને તમને બધાઈઓ યાદ આવશે. એક આયુષ્માન ખુરાનાની મૂવી હતી ને જે 2018માં આવી હતી, બધાઈઓ, એની તમને યાદ આવી શકે. અને કોઈ સીનમાં તમને ચિરંજીવી જે 2019માં આવી હતી એની યાદ આવી શકે છે. તો બંનેનું મિક્સચર છે મિથોડા મહેમાન. એવું કેમ કહું છું તમને ખબર પડી જશે મૂવી જોઈને, પણ ભાઈ મજા આવી ગઈ. એ જે મેસેજ છે ને એવો મેચ્યોરિટીથી ડિલિવર કરવામાં આવ્યો છે, એટલું સરસ રીતેમાં ડિલિવર કરવામાં આવ્યો છે ને, ખૂબ જ મજા આવી ગઈ. ખૂબ જ તમને મજા પણ આવશે અને સાથે સાથે તમે કંઈ સારો મેસેજ પણ લઈને જશો ઘરે. તો એ રીતે આ મેસેજ ડિલિવર કરવામાં આવ્યો છે. અને એક ટ્વિસ્ટના રૂપે, તો એક ટ્વિસ્ટ પણ એક સારો હતો, મેં એક્સપેક્ટ નહોતો કર્યો. તો ખૂબ જ મજા આવી એ બંને વસ્તુ જોઈને, ટ્વિસ્ટ અને મેસેજ જોઈને. હવે વાત કરીએ બધા કલાકારોની એક્ટિંગની. તો યશ સોની અને મિત્ર ગઢવી અને આયુષ પટેલ અને મિહિર રાઝા, આ 3-4 કેરેક્ટર્સ છે જેની ઉપર સ્ટોરી ફોકસ થાય છે. હજી પણ એક બે નાના કેરેક્ટર્સ છે, જે રીતે યશ સોનીની મમ્મીનું કેરેક્ટર અને એક પોલીસવાળાનું કેરેક્ટર બતાવ્યો છે. પણ બધાએ ખૂબ જ સારું કામ કર્યું છે. બટ સ્પેશિયલ મેન્શન ડિઝર્વ કરે છે મિત્ર ગઢવી. મિત્ર ગઢવીએ શું કોમિક ટાઈમિંગ બતાવી છે આ મૂવીમાં, ગજબ. બધા લોકો એમની કોમિક ટાઈમિંગ પર હસતા હતા અને એટલા ગજબના જોક્સ લખ્યા છે રાઇટરે કે મજા આવી જશે તમને. અને એમની એક્સપ્રેશન જોઈને કોઈ માણસ હસી શકે એટલું દાવો કરી શકું છું. એટલી મસ્ત એક્ટિંગ કરી છે એમને. હું એમના કેરેક્ટરના વિશે કંઈ બોલીશ નહીં તો સ્પોઇલર નીકળી જશે, પણ મસ્ત એક્ટિંગ કરી છે. મિત્ર ગઢવી માટે જાઓ આ મૂવી જોવા, એકવાર તો મિત્ર ગઢવી માટે જાઓ. તો બાકી બધા એક્ટર્સ જે રીતે યશ સોની અને આયુષ પટેલ,
એમને જોઈને મને ચલ જીવી લઈએ એને યાદ આવી ગઈ, કેમ કે એ પણ એક રોડ ટ્રીપ મૂવી હતી, એમાં પણ એ બંને હતા, પણ આ થોડું ડિફરન્ટ કેરેક્ટર પ્લે કર્યું છે, પણ ખૂબ જ સરસ છે. એ બધાને કોન્વર્ઝેશન સીન્સ સરસ છે. મિત્ર ગઢવી અને યશ સોનીની વચ્ચે એક કોમેડી ફાઇટ બતાવી છે, એ પણ બહુ સરસ છે. કોમેડી સિચ્યુએશન્સ પણ બહુ સરસ છે. પણ ફિલ્મ સેકન્ડ હાફમાં થોડી નબળી પડી જાય છે. થોડી એન્ડમાં જ્યારે સિરિયસ આવે છે ને વસ્તુ, સિરિયસ ટોપિક જ્યારે આવે છે ત્યારે તમને એવું લાગશે કે અરે ફિલ્મ બહુ ખેંચાઈ રહી છે, બહુ જ ખેંચાઈ રહી છે, અને ફિલ્મ હજી નાની હોવી શકતી હતી, એ મને લાગ્યું પર્સનલી. ફિલ્મની મ્યુઝિક પણ બહુ સરસ છે. ફિલ્મનું એક ગીત મિથડા મહેમાનનું જે ટાઇટલ ટ્રેક છે એ તો સુપર હિટ થઈ ગયું છે ગુજરાતની અંદર, અને મારો પણ એ વન ઓફ ધ ફેવરેટ સોંગ બની ગયું છે હવે, કેમ કે આદિત્ય ગઢવીએ મસ્ત ગાયું છે, મસ્ત મજા આવી મને આ ફિલ્મનું એક્સપિરિયન્સ લઈને. અને તમને એવું લાગશે કે તમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ નવી ફિલ્મ જોઈ ઘણા વખતે હતી. ઓલ ધ બેસ્ટ પંડ્યા પણ સારી હતી, પણ મિથડા મહેમાન તમને ફ્રેશ અને યુનિકનેસની ફીલ આપશે. તો વગર સોચે સમજે આખી ફેમિલી સાથે જોવા જેવી આ ક્લીન મૂવી છે. પ્લીઝ આ મૂવી જોયો જાઓ. હું આપું છું મિથડા મહેમાનને 4/5 સ્ટાર્સ. વંદે માતરમ જૈન. ડોન્ટ મિસ ધીસ મૂવી. આ મૂવી જોઈને તમને ખૂબ જ મજા પડશે. જય હિન્દ.